चलो मित्रों, काले आपने 4 नोंधो જોઈ ગયા હતા। ચોથી નોંધ હતી સહવયવજ શ્રેણિકના ગુણધર્મો। એના પછી હવે 5મી નોંધ આવે છે અસામાન્ય શ્રેણી। असामान्य श्रेणी कोने कहेवाय? तो जे श्रेणीना निश्चायकનું મૂલ્ય જે શ્રેણીના નિશ્ચાયકનું મૂલ્ય 0 હોય તે શ્રેણીને અસામાન્ય શ્રેણી કહેવાય। બીજી રીતે આ રીતે વ્યાખ્યા આપી શકાય। જો નિશ્ચાયક ઇક્વલ ટુ 0 હોય તો એ અસામાન્ય શ્રેણી છે। દાખલા તરીકે શ્રેણી A ઇઝ ઇક્વલ ટુ આપણે લઈએ 1 2 3 6। चलो निश्चायक मूल्य मेळवी। निश्चायक इज इक्वल टू निश्चायक 1 2 3 6 विस्तरण करो अग्र विकर्ण घटकों गुणाकार 6 माइनस प्रति विकर्ण घटकों गुणाकार 6 એટલે 0। આ નિશ્ચાયક મૂલ્ય 0 છે તો બોલો આ કેવું શ્રેણી કહેવાય? તો માટે એ અસામાન્ય શ્રેણી છે। चलो ना पीछे छठा नंबर નો અધો છે સામાન્ય શ્રેણી। સામાન્ય શ્રેણી કોને કહે છે? તેનાથી ઉલટું અસામાન્ય ન હોય એવા શ્રેણીને સામાન્ય શ્રેણી કહીશું। અથવા આના પ્રમાણે વ્યાખ્યા આપી હોય તો જે શ્રેણીના નિશ્ચાયકનું મૂલ્ય જે શ્રેણીના निश्चायकનું मूल्य 0 न हो તે શ્રેણીને સામાન્ય શ્રેણી કહેવાય। બીજી રીતે વ્યાખ્યા આપી હોય કે જો નિશ્ચાયક એ નોટ ઇક્વલ ટુ 0 હોય તો એ સામાન્ય શ્રેણી છે। जरा निश्चायक मूल्य 0 न हो तो ये श्रेणी सामान्य श्रेणी कहेवाय। दाखला तरीके श्रेणी B इज इक्वल टू 1 2 3 4। चलो निश्चायक मूल्य मेळवीए। निश्चायक A इज इक्वल टू निश्चायक 1 2 3 4 विस्तरण करो 1 into 4 मतलब minus 3 into 2 मतलब 6 4 minus 6 એટલે -2 -2 not equal to 0 और निश्चायक मूल्य 0 મળતું નથી માટે આ શ્રેણી કે કેવો કહેવાય? માટે એ સામાન્ય શ્રેણી। ચલો પછી 7મા નંબરનો श्रेणी के निश्चायकના કેટલાક પ્રમેયો છે। 4 પ્રમેયો છે। 4 પ્રમેયો શું છે જોઈ લઈએ। निश्चायक અને શ્રેણીના પ્રમેય
પહેલો પ્રમેય છે જે આપણે ગુણધર્મોમાં આવી ગયેલું છે. કોઈ પણ ચોરસ શ્રેણી A માટે આવું પરિણામ આપ્યું છે A into adjoint A અથવા તો adjoint A into A. બોલો આ બંનેનો ગુણાકાર A અને adjoint A અથવા adjoint A અને A નો ગુણાકાર બરાબર શું થાય? આવી ગયેલું છે ગુણધર્મો વિચાર કે into I. આ પહેલો બીજો પ્રમેય જો A અને B n કક્ષાવાળા સામાન્ય શ્રેણી A અને B n કક્ષાવાળા સામાન્ય શ્રેણી છે A અને B n કક્ષાવાળા સામાન્ય શ્રેણી હોય તો AB અને BA આ બંનેનો ગુણાકાર AB અને BA એ પણ n કક્ષાવાળા સામાન્ય શ્રેણી જ થશે. તો કે હમણાં A અને B ના વિચારકનું મૂલ્ય નોટ ઇક્વલ ટુ 0 હોય સામાન્ય શ્રેણી કે લેના વિચારકનું મૂલ્ય નોટ ઇક્વલ ટુ 0 તો AB અને BA ના વિચારકનું મૂલ્ય પણ નોટ ઇક્વલ ટુ 0 જ થશે. આ બીજો પ્રમેય છે. ત્રીજો પ્રમેય છે પ્રમેય 3 નિચાયક AB નો ગુણાકાર કરીને પછી નિચાયક શોધો કે પહેલા બંનેના નિચાયક શોધીને પછી ગુણાકાર કરો. એકનું એક જ છે. પહેલા A અને B નો ગુણાકાર કરો અને પછી નિચાયક શોધો અથવા તો બંનેના અલગ અલગ નિચાયક શોધીને પછી ગુણાકાર કરો. બંને એક જ છે. છે પ્રમેય 3 અને પ્રમેય 4. પ્રમેય 4 માં કીધું છે કે જો એ સામાન્ય શ્રેણી હોય તો વ્યસ્ત શ્રેણી મળે કે સામાન્ય શ્રેણી હોય તો વ્યસ્ત શ્રેણી મળે મતલબ કે વિચાર કે નોટ ઇક્વલ ટુ 0 હોય તો અને તો જ એ ઇન્વર્સ નું અસ્તિત્વ છે. એ સામાન્ય શ્રેણી હોય એનો મતલબ શું થાય? નિચાયક એ નોટ ઇક્વલ ટુ 0. નિચાયક એ નોટ ઇક્વલ ટુ 0 હોય તો જ એ ઇન્વર્સ એટલે કે એના વ્યસ્ત શ્રેણીનું અસ્તિત્વ હોય અથવા તો એ ઇન્વર્સનું અસ્તિત્વ હોય તો એનો મતલબ એ થયો કે એ સામાન્ય શ્રેણી છે. આ 4 પ્રમેયો છે. સાતમા નંબરનો જોઈ લેવો 4 પ્રમેયો છે. એના પછી 8મા નંબરનો અર્થ છે વ્યસ્ત શ્રેણી મેળવવાની રીત. આપણે કીધું એ ઇન્વર્સ નું અસ્તિત્વ છે. આ ઇન્વર્સ કઈ રીતે મળે છે? તો આપણે ઇન્વર્સ એટલે કે વ્યસ્ત શ્રેણી મેળવવાની રીત આગળ જોઈ ગયા. અને પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરીને વ્યસ્ત શ્રેણી મેળવવાની રીત કરવી. પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરી આપેલ શ્રેણીનું વ્યસ્ત શ્રેણી મેળવવું એવા દાખલાઓ આપણે આગળ ગણી ચૂક્યા છીએ. તો અહીંયા પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરીને નહીં સૂત્રનો ઉપયોગ કરીને આપણે વ્યસ્ત શ્રેણી બનાવવું છે. કઈ રીતે મળશે તો જુઓ. સૌથી પહેલા જે શ્રેણી A આપેલું હોય તેના નિચાયક A નું મૂલ્ય શોધો. શ્રેણી A ના નિચાયકનું મૂલ્ય શોધો એટલે નિચાયક A શોધો. જો નિચાયક A ઇક્વલ ટુ 0 હોય તો એનો મતલબ એ થયો કે A ઇન્વર્સનું અસ્તિત્વ નથી. નિચાયક A શોધો અને જો નિચાયક A ઇક્વલ ટુ 0 આવી જાય તો એનો મતલબ એ થયો કે A ઇન્વર્સનું અસ્તિત્વ નથી. અને જો નિચાયક A નોટ ઇક્વલ ટુ 0 આવે તો એનો મતલબ એ થયો કે A ઇન્વર્સનું અસ્તિત્વ છે. નિચાયક A નોટ ઇક્વલ ટુ 0 આવે એ પ્રમેય 4 માં કીધું છે. નિચાયક A નોટ ઇક્વલ ટુ 0 આવે તો ઇન્વર્સનું અસ્તિત્વ છે. તો હવે આ ઇન્વર્સ કેવી રીતે મેળવવું? તો એના માટે આ બીજું સ્ટેપ છે એડજોઇન્ટ A મેળવવું. નિચાયક A મેળવવું પછી એડજોઇન્ટ A મેળવવું. નિચાયક A અને એડજોઇન્ટ A નો ઉપયોગ કરીને આપણે A ઇન્વર્સ મેળવવાની સૂત્ર છે એનો ઉપયોગ કરવો. A ઇન્વર્સ સૂત્ર છે 1/નિચાયક A into adjoint A.
बस आ सूत्र परथी इनवर्स मळी नीचे आगे शोधो नीचे आगे इक्वल टू 0 આવે તો ઇન્વર્સ ન મળે કારણ કે તમે સૂત્રમાં જોઈ શકો છો नीचे आगे इक्वल टू 0 આવે તો સૂત્રમાં તમે જુઓ છેદમાં 0 1/0 આવે કે થઈ જાય એટલે ઇન્વર્સ ન મળે नीचे आगे नॉट इक्वल टू 0 આવે તો ઇન્વર્સ નું અસ્તિત્વ છે પછી એડજોઇન્ટ એ છે એડજોઇન્ટ એ મેળવ્યા પછી ઇન્વર્સ નું મેળવવાનું આ સૂત્ર છે 1/a inverse is equal to 1/, नीचे आगे into adjoint પરીક્ષામાં આવી રીતે પૂછ્યું કે પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરીને ઇન્વર્સ મેળવો તો પછી એ સૂત્રનિત કામ ના આવે આ કોઈ સ્પષ્ટ ઉલ્લેખ ના કર્યો હોય તો તમે સૂત્રનિત ઇન્વર્સ મેળવો તો ચાલે એટલે પરીક્ષામાં ઉલ્લેખ કરેલો જ હોય પ્રાથમિક પ્રક્રિયાની રીતનો મેળવવાનું કીધું હોય તો પ્રાથમિક પ્રક્રિયાની રીતે એ ઇન્વર્સ મેળવો સૂત્ર રીતે મેળવવાનું કીધું હોય તો ઉલ્લેખ કરેલો જ હોય કે સૂત્રની રીતે એ ઇન્વર્સ મેળવો તો એ ઇન્વર્સ મેળવવાની એક રીતે આપણે શ્રેણીમાં જોઈ ગયા છીએ પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરીને ઇન્વર્સ મેળવ્યો હતો અને આમાં સૂત્રની રીતે આપણે ઇન્વર્સ મેળવવાનું છે સૂત્ર યાદ રાખો ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/, नीचे आगे into adjoint તો વ્યસ્ત શ્રેણી મેળવવાની આ રીત છે એના પછી 9મા નંબરનું અધ્યાય કીધું છે व्यस्त श्रेणी का गुणधर्म व्यस्त श्रेणी का गुणधर्म पहलो गुणधर्म है कि इनवर्स को इनवर्स लई तो शू થઈ જાય એના વ્યસ્તનો વ્યસ્ત એટલે એ પછી બીજું એનો ટ્રાન્સપોઝ લઈને ઇનવર્સ મેળવવો કે ઇનવર્સ લઈને ટ્રાન્સપોઝ કરો એકનું એક જ છે પહેલા ટ્રાન્સપોઝ કરો પછી ઇનવર્સ કરો પહેલા ઇનવર્સ કરો પછી ટ્રાન્સપોઝ કરો એકનું એક જ છે ए इनवर्स को नीचे आगे मूल्य शोधो કે પહેલા નીચે આગે લઈને પછી ઇનવર્સ કરો એટલું એક જ છે નીચે આગે બરાબર ટ્રાન્સપોઝ લઈને ઇનવર્સ કરો ઇનવર્સ લઈને ટ્રાન્સપોઝ કરો એટલું ઇનવર્સ લઈને નીચે આગે શોધો કે નીચે આગે ઇનવર્સ શોધો એટલું એક જ છે એ અને બી ના ગુણાકારનો ઇનવર્સ હોય તો એ ઇનવર્સ અલગ કરીશું તો ક્રમ બદલાઈ જશે ए बी છે તો બી એ થઈ જશે બી ઇન્વર્સ એ ઇન્વર્સ આમાં અલગ થઈ જશે ક્રમ બદલાઈ જશે એ અને ઇન્વર્સ નો ગુણાકાર અથવા એ ઇન્વર્સ અને એનો ગુણાકાર શું થશે તો એકમ શ્રેણી કોઈ પણ શ્રેણી કરીને વ્યસ્ત શ્રેણીનો ગુણાકાર એકમ શ્રેણી કે એ ઇન્વર્સ હોય કે એક વાસ્તવિક સંખ્યા છે संख्या ने इनवर्स लागू ना पड़े श्रेणी पे लागू पड़શે કે ઇનવર્સ હોય તો કે એમને એમ લેશે એ ને ઇનવર્સ લાગુ પડશે એ ઇનવર્સ તો આ થયા વ્યસ્ત શ્રેણીના ગુણધર્મો એના પછી હવે આપણે છે ઉદાહરણ 23 શું છે ઉદાહરણ 23 તો જોઈએ उदाहरण 23 में जो a इज इक्वल टू 2 3 1 4 હોય તો એડજોઇન્ટ ને શું કાલે જોઈ ગયા હતા આપણે બધા 2 બાર ટુ શ્રેણી તો એડજોઇન્ટ ને કેવી રીતે મળે સહવયવત શ્રેણી 2 બાર 2 નું સહવયવ શ્રેણી કે નોંધ આપણે લખાયેલી છે
2 3 1 4 બોલો નિયમ બોલો 2 બાર 2 શ્રેણીનો એડજોઇન્ટ મેળવવાનો નિયમ શું છે? અગ્ર વિકર્ણના ઘટકોના સ્થાન અને પ્રતિ વિકર્ણના ઘટકોની નિશાની બદલવાની. અગ્ર વિકર્ણના ઘટકોના સ્થાન બદલો 2 4 છે અને 4 2. પ્રતિ વિકર્ણના ઘટકોની નિશાની બદલો +1 છે અને -1 +3 છે અને -3. બસ આ રીતે એડજોઇન્ટ નિયમ પ્રમાણે ડાયરેક્ટ થઈ જાય છે. ચલો આ પછી ઉદાહરણ 24. So A is equal to 133 143 134. तो A into adjoint A is equal to नीचा B into I. नीचे चकासणी करो. A इनवर्स कोण शोधो? તો શ્રેણી જે આપેલું છે એનો એડજોઇન્ટ વેલ્યુ લીધી. ચલો એડજોઇન્ટ કેવી રીતે મળશે? દરેક ઘટકના સ્થાને 3/3 શ્રેણીનો શ્રેણી કઈ રીતે મળે કાલે આપણે જોઈ ગયા હતા. મોટો શ્રેણી બતાવ્યું એના પર ટી કર. ટી ક્યારે હટશે? જ્યારે પ્રત્યેક આરને અમુક સમૂહ કરીશું ત્યારે. ચલો આપણે શું કરીશું? 3/3 શ્રેણીના ઘટકોવાળો શ્રેણી છે. પહેલાનો સમૂહ આર, બીજાનો માઈનસ કર, ત્રીજાનો આર પ્લસ, ચોથું માઈનસ, પાંચમું પ્લસ, છઠ્ઠું માઈનસ, સાતમું પ્લસ, આઠમું માઈનસ, નવમું પ્લસ. चलो दरेक घटकना सरवाળો લખી તો આ 1 નો સરવાળો 4 3 3 4 4 3 3 4. ચલો આના 1 3 1 4. ચલો 1 4 1 3 1 4 1 3. ચલો હવે આમાં 3 3 3 4. ચલો આના 1 3 1 4. चलो आना माटे 1 3 1 3. चलो आना माटे 3 3 4 3. चलो आना माटे 1 3 1 3. चलो आना माटे 1 3 1 4. चलो 16 - 9 7. 4 - 3 1 आगे माइनस 3 - 4 -1 टी 4 3 12 12 - 9 3 3 ની આગળ માઈનસ છે તો માઈનસ 4 - 3 1 3 - 3 0 9 - 12 -3 3 - 3 0 4 - 3 1. चलो ट्रांसपोज લઈએ તો આ રીતનું મળશે આપણને. એટલે r છે પહેલા સ્તંભ 7 -1 -1. બીજી r બીજા સ્તંભ -3 1 0. ત્રીજી r ત્રીજા સ્તંભ -3 0 1. चलो एडजॉइंट यार हमारे वितरण स्टेप है पहले आगे को लिख दिया इसको विस्तरण कर दिया चलिए ट्रांसपोज हटा देंगे ये हटाओ એટલે કે પ્રત્યેક આને સમકક્ષ હોય એડજॉइंट મળે. ચલો હવે કીધું છે a * adjoint a = ઊંચાઈ b * i સાથે કરવાનું a * adjoint a
એ તરીકે આપણી પાસે છે 1 3 3 1 4 3 1 3 4 into adjoint એ તરીકે આપણે મેળવ્યા છે 7 -3 -1 1 0 -1 0 1. चलो गुणाकार करिए पहली हार पहलो स्तंभ याद है गुणाकार श्रेणी गुणाकार अब इनका गुणाकार 7 -3 -3 पहली हार बीजो स्तंभ लीजिए 1 into -3 तो -3 +3 +0 पहली आगे तीसरा स्तंभ है 1 into -3 मतलब -3 +0 +3. चलो पहली आगे घटको पूरा था હવે બીજી આગે ઘટકો લઈએ બીજી આગે પહેલો स्तंभ 1 into 7 7 -4 -3. चलो पहली आगे बीजो स्तंभ अरे बीजी आगे बीजो स्तंभ 1 into -3 +4 +0 बीजी आगे तीसरो स्तंभ ले लो 1 into -3 +0 +3 बीजी आगे घटको पूरा था. चलो तीसरी आगे पहलो स्तंभ 1 into 7 7 -3 -4. चलो -3 +3 +0. चलो ये -3 +0 +4. चलो 7 -6 1 0 0 0 1 0 0 0 1. चलो डाबी बाजू मળી ગઈ આ डाबी बाजू છે અને આપણે એક હવે જમણી બાજુ આપણે નીચે ગઈ ઇન્ટુ i મેળવી. ચલો નીચે ગઈ ઇન્ટુ i કઈ રીતે મળે છે તો જો નીચે ગઈ નું મૂલ્ય પહેલા શોધવું પડશે. डाबी बाजू a into adjoint મેળવવા માટે પહેલા adjoint મેળવી પછી e into adjoint. अब जमणी बाजू मेळवવા માટે નીચે ગઈ શોધીશું પછી નીચે ગઈ into i શોધીશું. નીચે ગઈ is equal 1 3 3 1 4 3 1 3 4. चलो આનું વિસ્તરણ કરીએ 1 into આની સાથે નીચે છે 4 3 3 4. चलो -3 આની સાથે નીચે છે 1 3 1 4 3 into એને સાથે નીચે છે 1 4 1 3. चलो 1 into 16 -9 આ રીત લખી દો તો 16 -9 એટલે 7 -3 4 -3 એટલે 3 -4 એટલે -4. चलो 7 -3 -3 तो 1 મળશે. चलो नीचे आएंगे into i में नीचे आएंगे into i नीचे आएंगे નું મૂલ્ય આપણે મેળવ્યું 1 i એટલે 1 0 0 0 1 0 0 0 1 અને 1 સાથે ગુણવાથી કોઈ ફેર નહીં પડે 1 0 0 0 1 0 0 0 1. આ જમણી બાજુ મળી ગઈ અને પરિણામ 2 જુઓ પરિણામ 1 અને 2 ને સરખાવી દો. પરિણામ 1 અને 2 પર આપણને મળી ગયું a into adjoint a is equal to નીચે આવી into i. ચકાસણી થઈ ગઈ.
चलो ये इन्वर्स પણ શોધવાનું છે એ ઇન્વર્સ કેવી રીતે મળે છે તો આપણે સૂત્ર રીતે જોઈ લઈશું 1 upon નિચાયકી into એડજોઇન્ટ મેળવેલા છે નિચાયક પણ મેળવેલા છે કિંમતો મૂકી દો ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 upon નિચાયકી into એડજોઇન્ટ 1 upon 1 into એડજોઇન્ટ આપણે મેળવ્યા હતા 7 minus 3 minus 110 minus 101 1 upon 1 એટલે 1 થઈ જશે એટલે 7 minus 3 minus 3 minus 110 minus 101 બસ આ ઇન્વર્સ આ રીતે મળે છે સૂત્રની રીતે સરળતાથી મળી જાય છે ચલો એના પછી ઉદાહરણ 25 जो a is equal to 2 3 1 minus 4 and b is equal to 1 minus 2 minus 1 3 तो ab inverse is equal to b inverse a inverse की चकासनी करो चलो पहला ए बी इनवर्स મેળવવું છે ડાબી બાજુ એના માટે પહેલા એ બી મેળવીશું પછી આનો ઇનવર્સ મેળવીશું અને પરિણામ 1 કહીશું તો જમણી બાજુમાં બી ઇનવર્સ એ ઇનવર્સ સુધી ગુણાકાર કરીશું તો જે મળશે એને પરિણામ 2 કહીશું ચલો પહેલા એ બી શોધીએ 2 3 1 minus 4 1 minus 2 minus 1 3 गुणाकार करिए पहली हार पहले स्थान 2 minus 3 चलो पहली हार में बीजो स्थान -4 plus 9 बीजी हार 1 plus 4 -2 minus 12 चलो -1 5 5 minus 2 चलो नीचे आएगी भी एडजॉइंट ए बी शोधी नीचे आएगी -1 5 5 minus 2 करो इसका माइनस माइनस प्लस 2 -25 એટલે આ થશે -11 આ નોટ ઇક્વલ ટુ 0 છે -11 નોટ ઇક્વલ ટુ 0 આવે છે તેનો મતલબ એ થયો કે AB ઇન્વર્સ નું અસ્તિત્વ છે AB ઇન્વર્સ નું અસ્તિત્વ છે તો હવે એનો એડજોઇન્ટ AB શોધીએ एडजॉइंट V2/2 શ્રેણિક છે એડજॉइंट વિસ્તરણમાંથી મળી જશે આનો એડજॉइंट અગ્ર વિકર્ણના સ્થાન બદલો પ્રતિ વિકર્ણની નિશાની બદલો સ્થાન બદલીને -1 -14 છે તો -14 -1 કરો પ્રતિ વિકર્ણ નિશાની બદલી નાખો અને +5 છે તો +5 એટલે -5 એડજॉइंट AB મળી જાય ઈચ્છા AB મળી ગઈ तो अब AB इनवर्स નું સૂત્ર AB इनवर्स इज इक्वल टू 1 upon नीचे आएगी इनटू एडजॉइंट AB
भाई ये बी નો ગુણાકાર કરો એટલે એક નીચે એક થઈ ગયું સમજો આમ બે નીચે આવ્યા બે શ્રેણી હતા અને એનો ગુણાકાર કરો એટલે એક શ્રેણી બની તો એક જ શ્રેણી છે એમ સમજીને આપણે ગણતરી કરીએ છીએ આ એ બી એક જ શ્રેણી થઈ ગયો એ બી ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ બરાબર નીચે આવે કે બી ઇન્ટુ એડજોઇન્ટ બી ચલો નીચે આવે કે બી ની કિંમત છે -11 બરાબર -11 एडजॉइंट ए बी तरीके से -14 -5 -1 माइनस सामान्य काढू चार चार घटकों माइनस છે માइनस सामान्य કાઢીશું એટલે માइनस माइनस प्लस થઈ જશે એટલે 1/11 આ થઈ જશે 14 5 1 આ ડાબી બાજુ મળી ગઈ અને પરિણામ 1 થઈ હવે જમણી બાજુ આપણે મેળવવી છે b इनवर्स into a इनवर्स तो पहला b इनवर्स શોધીશું પછી a इनवर्स શોધીશું પછી બંનેનો ગુણાકાર કરીશું b इनवर्स શોધવા માટે નીચે b શોધો એડજોઇન્ટ b શોધો અને પછી b इनवर्स મળશે ચલો નીચે b चलो अब 1 -2 -1 3 चलो 3 -+ 2 ને બાદ કરીશું -2 એટલે બાદ नॉट इक्वल टू 0 માટે b ઇન્વર્સ નું અસ્તિત્વ છે તો હવે એડજોઇન્ટ b શોધી એડજોઇન્ટ b કેવી રીતે મળશે અગ્ર વિકર્ણના સ્થાન બદલી નાખો 1 3 નું 3 1 કરો પ્રતિ વિકર્ણ નિશાની બદલી નાખો અને માઈનસ છે પ્લસ કરો 1 આ એડજોઇન્ટ b મળી તો હવે b ઇન્વર્સ શોધી દો b inverse is equal to 1 upon adjoint b into adjoint b adjoint b ની કિંમત છે 1 upon 1 into adjoint b તરીકે છે 3 2 1 1 યા થશે 3 2 1 b inverse મળી ગયું છે જમણી બાજુની પટ પડી b inverse હવે a inverse શોધી a inverse શોધવા માટે પણ એ જ રીત જે b inverse માટે કરીએ છીએ નીચે આવે કે શોધો એડજોઇન્ટ એ શોધો અને પછી a inverse શોધો નીચે આવે કે 2 3 1 -4 चलो अब से -8 -3 -11 नॉट इक्वल टू 0 तो માટે a inverse નું અસ્તિત્વ છે a inverse નું અસ્તિત્વ છે ચલો એડજોઇન્ટ એ શોધો એડજોઇન્ટ કેવી રીતે મળશે તો અગ્ર વિકર્ણના સ્થાન પર 2 -4 છે તો -4 2 કરો પ્રતિ વિકર્ણ નિશાની બદલી નાખો +1 નું -1 +3 નું -1 ચલો ઇન્વર્સ નું સૂત્ર છે 1 upon નીચે આएगी into adjoint નીચે આएगी ની કિંમત છે -11 1 upon -11 एडजॉइंट એ તરીકે છે -4 -3 -1 माइनस सामान्य काढो એટલે માઈનસ કરા બધાના માઈનસ પ્લસ થઈ જશે એટલે બરાબર 11 ચલો આપણે નિશાની પર લખીશું 4 3 1 -2 આ ઇન્વર્સ નું હવે જમણી બાજુ મેળવવા માટે b ઇન્વર્સ ને a ઇન્વર્સ નો ગુણાકાર કરીશું चलो अब जमनी बाजू मेळवવા માટે b इनवर्स ને a इनवर्स નો ગુણાકાર b इनवर्स * a इनवर्स b इनवर्स આપણે મેળવ્યા 3 2 1 1 a इनवर्स આપણે મેળવ્યા 1/11 4 3 1 -2 चलो अब गुणाकार करिए 1/11 આગળ લાગે चलो पहली बार व्यवस्था 4 × 12 -20 चलो पहली हाथ में बीजो स्तर 3 × 9 -4 चलो बीजी हाथ में
બીજી આ ગણો તમે 4 + 1 प्लस में हो प्लस माइनस में 1/11 आज से 14 5 5 1 तो बस आगे परिणाम બે ગઈ તો પરિણામ 1 માં જુઓ આવું પરિણામ છે કે અલગ છે तो अनुवाद છે પરિણામ 1 માં परिणाम 1 અને 2 પર છે AB inverse is equal to B inverse into A inverse આ ચકાસવાનું ચલો આના પછી ઉદાહરણ 26 હવે જો ઉદાહરણ 26 મોબાઈલ ની અંદર કંઈક ચાર્જિંગ પૂરું થઈ ગયું એવું લાગે છે સિગ્નલ આપે છે કંઈક કે હવે કંઈક ટેકનિકલ પ્રોબ્લેમ ઊભો થાય એના પહેલાં આપણે આપ જે આટલા સુધી રાખીએ ઉદાહરણ 26 કાલે જોઈશું હવે જુઓ સ્વાધ્યાય 4.5 ની અંદર 18 દાખલા છે એ 18 માં જેટલા ફાવે એટલા પ્રયત્ન કરજો જે ન ફાવે ડિફિકલ્ટીમાં જણાવજો જેથી કરીને કાલે આપણે 4.4 ની 4.5 ની ડિફિકલ્ટી સોલ્વ કરી શકીએ અને ઉદાહરણ 26 માં કાલે આપણે આગળ વધીશું તો આજ આટલા સુધી રાખીએ છીએ